વેરાવળ એસટી તંત્રએ રક્ષાબંધનના દિવસોમાં વધારાની એસટી બસો ફાળવી. વેરાવળ એસટી સ્વતંત્ર દિવસ રક્ષાબંધન એક્સ્ટ્રા સંચાલન ફાળવ્યું. 7,34,961 આવક સાથે 9690 મુસાફર સિનિયર સિટીઝનો અને મહિલાઓને એસટી બસ સેવા ઉપલબ્ધ થશે. જૂનાગઢ વિભાગમાં વેરાવળ ડેપોએ વધારેમાં વધારે એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી વધારેમાં વધારે આવક મેળવેલ, જેમાં ડેપો મેનેજરના પ્રયત્નશીલ રહી સોમનાથ, દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, વેરાવળ, ઉના સહિતના રૂટ પર એસટી તંત્ર દ્વારા તત્પર રહી પ્રયત્નશીલ સેવાઓ સાથે એક્સ્ટ્રા સંચાલન હાથ ધરેલ, જેમાં તારીખ 15/8/2024 થી 20/8/2024 જૂનાગઢ વિભાગ અને ડેપો મેનેજર દ્વારા જણાવેલ કે શ્રાવણ માસ સ્વતંત્ર દિવસની રક્ષાબંધન ટ્રાફિક રહેલ, જેમાં 7,36,961ની આવક સાથે કુલ મુસાફર 9690 મુસાફર સિનિયર મહિલા બાળકો સહિતને એક્સ્ટ્રા સંચાલન દ્વારા વેરાવળથી સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, ઉના સહિત અન્ય સ્થળની એક્સ્ટ્રા એસટી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ, જેમાં વેરાવળ એસટી તંત્ર, ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોપ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી સુંદર આયોજન કરેલ હોવાનું પત્રકાર યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવ્યું.